આફતના વરસાદે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા ધાનેરા તાલુકામાં વિનાશ વેર્યો છે. ક્યાં ઉડ્યા પતરા, ક્યાં ખેડૂતોનો પાક પાણીમાં ગયો, ક્યાં ઊભી બાજરી જમીન દોસ્ત થઈ અને ક્યાં ઉડ્યા લોકોના ઘરના પતરા. જોઈએ અમારા આ વિગતવાર અહેવાલમાં. અમારે બાજરી બધી પડીને છે, આખી વાઢે એવી રાખી નથી. હવે વાઢવી જ કેવી રીતે? વાવાઝોડું આવ્યું કે પતરા અને મારો માલ જેમાં એ ઉડી ગયો. તરત આ સરકારનો પગલો લેવામાં આવે કે થોડા ઘણી મને સહાયના હાલે. જો કોઈ સરકાર હો તો મારી પરવાસ કરો સા. નમસ્કાર, હું છું સુરેશ કલ્ચર. ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું આફતનો વરસાદ અને ભારે પવન. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ વરસાદે અનેક વિસ્તારમાં વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ધાનેરા તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોનો કાપણી કરેલો પાક પાણીમાં ગયો છે. ખેડૂતોનો કાપણી કરેલો પાક પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ખેડૂતોનો બાજરીનો ઊભો પાક પણ ભારે પવનને લઈ જમીન દોસ્ત થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કુદરતના પ્રકોપ સામે જગતનો તાત એવો ખેડૂત હર હંમેશ લાચાર જોવા મળે છે. ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો અનેક વાર છીનવાયો છે. ત્યારે આજે પણ કંઈક આવી જ ઘટના બની છે. ત્યારે હવે તમે પણ સાંભળો શું કહે છે ખેડૂત. રાતે વાવાઝોડું હતું ભારી, પવન અને વરસાદ ભેગો. અમારે બાજરી બધી પડીને છે, આખી વાઢે એવી રાખી નથી. હવે વાઢવી જ કેવી રીતે? મજૂરીએ પડે 500 રૂપિયા મજૂરી છે એક નખરા. વાત કરીએ સરહદી નેનાવા ગામની, તો નેનાવા ગામમાં પણ અનેક ઘરોના પતરા ઉડી જતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ઘર સહિત મંદિરના પણ પતરાઓ ઉડી જવા પામ્યા છે. મોડી રાત્રે ભારે પવન સાથે તેમજ વીજળીના કડાકા સાથે પડેલા વરસાદે મોટું નુકસાન સર્જ્યું છે. આ પરિવારે પણ પોતાના ઘરના પતરા ઉડી જતા ભારે મુશ્કેલી સાથે રાત વિતાવી છે. રાત્રા ઉઠતા હતા, રાત્રા અચાનક આ ભયંકર વાવાઝોડું આવ્યું કે પતરા અને મારો માલ જેમાં એ ઉડી ગયો. હવે તમે તરત પગલાં લેવામાં આવે અને મંદિરના પણ પાછા પતરા ઉડી ગયા. અમે લોકો સૂતા હતા, રાતના વાવાઝોડું ભયંકર આવ્યું. ઊંઘમાં ઉઠી અને બીજેને પાકથી ઓરડામાં ગયા, પતરા ઉડી ગયા, સેમન પલળી ગયો. અને બાજુમાં માતાજીનું મંદિર હતું, એને પતરા ઉડી ગયા, નુકસાન આવ્યું. તરત આ સરકારનો પગલો લેવામાં આવે કે થોડા ઘણી મને સહાયના હાલે. નેનાવા વિદ્યુત બોર્ડની સામે શ્રમ લોકો રહી રહ્યા છે. તેમના ઘરના પણ પતરા મોડી રાત્રે ઉડી ગયા હતા. આ ઘરમાં વસવાટ કરતા તમામ લોકોએ ભારે મુશ્કેલી સાથે રાત વિતાવી હતી અને તે બાદ દિવસ ઉગતાની સાથે જ તેમને સરકાર પાસે સહાય વળતરની માંગ કરી. લોકો સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે સાંભળો શું કહે છે પરિવાર. છોકરી ના ડોકરી હુતી તો ને ભજા પતરા ઉડિયા ને ભજા મેં ઉડે ને આયા જકો ડોકરી ને ઘરે લઈ ગયા. જો કાલે તો મોં में प्री मरती डोकरी પણ એડો બાવા જોડો આયો જે ભાઈ બીવતા ભજા કોઈ કરે ડોકરી ને લઈને ભજા મારે ઘરે ગયા. નીતર ડોકરી એટલે જ મરતા મોં में ભજા તો હાંગ ઉડે ને મેટા પડ્યા ને આદા મોં में પડ્યા ને આદા બારે પડ્યા. જો કોઈ સરકાર હો તો મારી પરવાસ કરો સા. આ તો વાત હતી માત્ર ખેડૂતોના ઊભા પાક તેમજ લોકોના ઘરના પતરા ઉડવાની, પરંતુ ખેડૂતોએ પોતાના ખેતરમાં પશુઓ માટે બનાવેલા શેડ પણ કેટલી જગ્યાએ ઉડી જવાના બનાવો સામે આવ્યા છે.
પશુઓ માટે બનાવેલા શેડના પતરાઓ ઉડી જતા કેટલીક જગ્યા પર તો પશુઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. નેનાવા ગામમાં કેટલાક ખેતરોમાં પશુઓ માટે બનાવેલા શેડના પતરા ઉડી ગયા હતા અને પશુઓએ પણ લોકોની સાથે સાથે મુશ્કેલી સાથે રાત વિતાવી. ભારે પવન અને વરસાદને લઈ વીજ વિભાગમાં પણ મોટું નુકસાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભારે વરસાદ અને ભારે પવનને લઈ ધાનેરા વિસ્તારમાં 40 જેટલા વીજ પોલ ધરાશયી થઈ જવા પામ્યા છે. 4 કરતા વધુ ડીપીઓને પણ મોટું નુકસાન થવા પામ્યું છે. વીજ પોલ તેમજ ડીપીઓને નુકસાન થતા વીજ પુરવઠો ખોરવાયો હતો અને અંધારપટ છવાયો હતો. તે બાદ ધાનેરા વિદ્યુત બોર્ડના કર્મચારીઓ અને અધિકારીઓ વહેલી સવારથી જ કામે લાગ્યા હતા અને ફરીવાર વીજ પુરવઠો કાર્યરત થાય તે માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ધાનેરાના અનેક વિસ્તારોમાં અત્યારે પણ વીજ કર્મચારીઓની મોટી ટીમ વીજ પુરવઠો કાર્યરત કરવા માટે મહા મહેનત કરી રહી છે. અનેક ગામોમાં વીજ પોલ પડી ગયા છે. તે વીજ પોલ ઊભા કરવા માટે પણ ભર બપોરે વીજ કર્મચારીઓ કામ કરતા નજરે પડી રહ્યા છે. સમગ્ર બાબત જોઈ નિહાળી વરસાદે વેરેલા તમામ દ્રશ્યો અમે તમને બતાવ્યા. આવા જ સમાચારોને જોવા માટે આજે જ જોડાઓ અમારી સાથે. DNR ન્યૂઝ ધાનેરા.